તો આગળ વાત અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવીના અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન છેલ્લા 1 વર્ષ દરમિયાન પોલીસ સ્ટેશનની કાયદો વ્યવસ્થાની કામગીરી અને નોંધાયેલા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી। આ સાથે સ્થાનિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી ટ્રાફિક સહિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા। વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં પીઆઈ વીકે ગોલવાલકરે, પીએસઆઈ એચજી મારુ, નાગરિક નગરપાલિકા પ્રમુખ નીરવ ગોંડલિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડિયલ સહિત પોલીસ અધિકારીઓ, આગેવાનો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આજરોજ બગસરા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું, જે અંતર્ગત બગસરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ છે એમના સીટ રિમાર્ક્સ, એ સાથે છેલ્લા 1 વર્ષની દરમિયાન કાયદો વ્યવસ્થાના પ્રશ્નો, એની સાથે જે ઘટેલા ક્રાઇમ્સ છે એમનું ઇન્વેસ્ટિગેશન ડિટેક્શન છે તેની ચર્ચા કરવામાં આવેલી હતી। એની સાથે સાથે જે બગસરાના નગરજનો છે તેમની સાથે શાંતિ સમિતિની બેઠક પણ કરવામાં આવેલી હતી, જેમનામાં સભ્યો છે એમના દ્વારા ટ્રાફિક અન્ય મુદ્દાઓ ઉપર ઉકેલવામાં આવેલા હતા અને એમનું સુચારું સોલ્યુશન આવે એના માટેની સૂચનાઓ પણ છે થાણાધિકારીને અને બગસરા પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી છે અને અમને ખાતરી છે કે જનતા દ્વારા જે પણ પ્રશ્નો ઉપાડવામાં આવેલા છે એમનું ખૂબ સારી રીતના અમે